rich people cannot sit in God's assembly. ધનવાનો ક્યારેય ઈશ્વરના દરબારમાં બેસી શકતા નથી, ક્યારેય નહીં બેસી શકે. કેટલીક વખત તો ખાનગીમાં ધનવાનો પોતાની જાત ઉપર થૂંકતા હશે. જો એમની અંદર હૃદય જેવી લાગણીઓ હૃદયમાં કંઈક રહેતી હશે, જીવતી હશે, તો એ હૃદય પર હાથ મૂકીને કહેતા હશે, ઓ સહન નહીં થતું હોય આ લોકોથી. આ લોકો અરીસાની અંદર પોતાનો ચહેરો નહીં જોઈ શકે, ખરડાયેલો છે. શરમ આવે છે આ લોકોને પોતાની આંખથી આંખ મિલાવતા. I promise you, without doing anything wrong, you can't be super rich. Without exploiting the people, you can't be rich. It is not possible to be rich on the path of truthfulness. સાચું કરીને તમે ધનવાન બની જ ન શકો. તમારે ખોટું કરવાનું જ છે, અનીતિના માર્ગે જવાનું જ છે, લોકોને લૂંટવાના છે, છેતરવાના છે. લોકોની મહેનતનો પરસેવો, એનું લોહી વહેતું હોય એ બધું તમે લઈને કમાઈ જવાના છો, અને એ લોકો ત્યાંના ત્યાં જ રહેવાના છે. અને એમ પણ જે લોકોની સાથે આટલું બધું શોષણ થાય, છેતરપિંડી થાય, એ લોકોનું લોહી વહે, બદદુઆ નીકળે. આટલી બધી બદદુઆ ઉપર તમે તમારી સંપત્તિના મહેલ બનાવશો, ઠંડક કેવી રીતે મળશે તમને? નહીં મળે. એક દિવસ એવો આવશે, આ બધી બદદુઆઓ ભેગી થઈને તમારી પાસે હિસાબ માંગશે. અને એ દિવસે ધનવાનો બીજે ક્યાંય નહીં પોતાના ચહેરા ઉપર થૂંકશે.